જય હિન્દ મિત્રો, કેમ છો? મજામાં ને? તો આજે તમારા માટે લઈને આવ્યો છું નફો અને ખોટ. ગણિતનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર જે દરેક પરીક્ષામાં પૂછાતું જ હોય છે. તો આજે આપણે ભણીશું નફો અને ખોટ. નફો અને ખોટમાં થોડી તમને ફેક્ટ કહી દઉં કે શું શું આવે. જો મૂળ કિંમત એટલે શું કહેવાય? મૂળ કિંમત તથા ખરીદ કિંમત બંને એક જ વસ્તુ હોય પણ નામ અલગ અલગ છે. જો જે વસ્તુને ખરીદતા જે આપવી પડતી કિંમત હોય એને મૂળ કિંમત અથવા ખરીદ કિંમત કહેવાય. આપણે કઈ બી સામાન લઈએ અને જે પૈસા આપીએ ને એને શું કહેવાય? મૂળ કિંમત અથવા ખરીદ કિંમત કહેવાય. પછી પડતર કિંમત. પડતર કિંમત એટલે કે ખરીદ કિંમત પ્લસ ખર્ચ. એટલે કે આપણે કઈ બી સામાન લઈ લીધું, જાણે કે આપણે કઈ સામાન લીધો એના ઉપર અલગથી કઈ ખર્ચ આપવો પડે એને શું કહેવાય? પડતર કિંમત. પછી વેચાણ કિંમત એટલે કે આપણે જે કિંમતે વસ્તુ વેચવામાં આવે ને એને શું કહેવાય? વેચાણ કિંમત. પછી નફો. વેકી માઇનસ પકી એટલે કે વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત. એટલે કે આપણે જે કિંમતે વેચ્યા હોય અને પડતર કિંમત આપણે જે હોય અને જે થાય તો આપણને શું મળે? નફો મળે. પછી નુકસાન. પડતર કિંમત માઇનસ વેચાણ કિંમત કરીએ તો આપણને શું મળે? ખોટ મળી જાય. તો મિત્રો જોઈએ કે મૂળ કિંમત વસ્તુને ખરીદવામાં આપવા પડતી જે કિંમત હોય એને મૂળ કિંમત કહેવાય. પડતર કિંમત કોને કહેવાય? તો હું તમને એક મસ્ત ઉદાહરણ આપું. જાણે કે હું એક ઇલેક્ટ્રોનિકની દુકાનમાં ગયો અને ત્યાંથી એક ફ્રીજ લીધું. તો ફ્રીજ લાવવા માટે, ઘરે લાવવા માટે એક ટેમ્પો કર્યો. તો ટેમ્પાનું ભાડું અલગથી આપવું પડ્યું, 500 રૂપિયા. તો મને ફ્રીજ પડ્યું 20,000 રૂપિયાનું અને ટેમ્પાનું ભાડું થયું 500 રૂપિયા. તો મને ટોટલ ખર્ચ કેટલો થયો? 20,000 ને 500 રૂપિયા. તો આ શું થઈ ગયું? 500 રૂપિયા અને ખરીદ કિંમત. તો એ બંને શું થઈ ગયું? પડતર કિંમત. પણ જો ત્યાં મેં શું લીધું? એક મોબાઈલ લીધો 20,000 નો. 20,000 નો લીધો પણ 20,000 મોબાઈલ સાથે કોઈ અલગથી ખર્ચ થયો નહીં. તો મને એ પણ મોબાઈલ કેટલા પડ્યો? 20,000 તો એને આપણે શું કહીશું? મૂળ કિંમત જ કહેવાય. એને શું કહેવાય? મૂળ કિંમત જ કહેવાય, બીજું કઈ કહેવાય નહીં. અલગથી ખર્ચ આપવો પડ્યો નહીં. નફો. જાણે કે જો મેં 20,000 મોબાઈલ લીધો 20,000 નો મોબાઈલ લીધો અને મેં મોબાઈલને 25,000 વેચી દીધો. તો મને શું થઈ ગયું? નફો મળી ગયો. અને એ જ મોબાઈલને મેં 20,000 મોબાઈલ લીધો અને કદાચ મેં 15,000 મળી ગયો તો મને શું મળી ગયું? શું થયું? ખોટ થઈ. તો એને શું કહેવાય? ખોટ કહેવાય. તો મિત્રો હવે આપણે જોઈએ કે આના અલગ અલગ દાખલા કેવી રીતે હોય. તમે શું 400 રૂપિયાની વસ્તુને 480 રૂપિયામાં વેચવામાં આવે તો કેટલા ટકા નફો કે ખોટ થાય? તો મિત્રો આપણને આપેલી 400 રૂપિયાની વસ્તુ અને 480 રૂપિયામાં વેચવામાં આવે તો આપણને અહીંયા ચોખ્ખું દેખાય કે 400 ની વસ્તુ 480 રૂપિયા આવે તો 80 રૂપિયા શું થાય? નફો મળે. પણ આપણે એને શું કરવાનું? ટકાવારીમાં શોધવાનું હોય. તો આપણા માટે એના માટે એક સૂત્ર હોય. શું સૂત્ર? પડતર કિંમત ઉપર શું લખવાનું? નફો અથવા ખોટ. જેટલા ટકા નફો અથવા ખોટ થઈ એ લખવાનું ગુણ્યા 100. તો મિત્રો આપણા જોડે એક સૂત્ર છે, એના ઉપરથી આપણે દાખલો ગણીશું. તો જો આપણે શું જોઈએ છે? 400 રૂપિયાની વસ્તુ હોય. 400 રૂપિયાની વસ્તુ એ શું જોઈએ છે? પડતર કિંમત. તો આપણે એને લખી દઈએ પકી. તો 400 પછી 400 રૂપિયાની વસ્તુ 480 રૂપિયામાં આપી 80 રૂપિયા વધારાના મળે ને આપણે, તો આપણે શું થઈ જશે? નફો. આપણે લખી દેવાનું નફો ગુણ્યા 100. તો જો શૂન્ય ઉડી જશે, ફરી બીજી શૂન્ય ઉડી જશે. 20 ચોક 80. તો આપણને શું મળી ગયું? 20% નફો થયો. કેટલા ટકાનો નફો થયો મિત્રો? 20% નફો. તો મિત્રો અહીંયા આપણને એક બીજો દાખલો આપ્યો છે. દાખલામાં શું કીધું છે? 15,000 રૂપિયાની વસ્તુને 12,000 રૂપિયામાં વેચવામાં આવે તો કેટલા ટકા નફો કે ખોટ થઈ હશે? અહીંયા શું કીધું? 15,000 ની વસ્તુ છે અને 12,000 વેચવામાં આવે તો કેટલા ટકા નફો કે ખોટ થઈ હશે? તો મિત્રો અહીંયા આપણે ચોખ્ખું દેખાય કે 15,000 ની વસ્તુ અને 12,000 વેચવામાં આવે તો 3,000 ની ખોટ થઈ હશે. તો આપણે શું લખી દઈએ? આનું સૂત્ર હોય પહેલા આપણે જોડે નફો ભાગ્યા ખોટ. નફો અથવા ખોટ ભાગ્યા પડતર કિંમત. શું લખવાનું? પડતર કિંમત ગુણ્યા 100. તો મિત્રો આ આપણું થઈ ગયું સૂત્ર. હવે સૂત્ર પ્રમાણે લખીએ તો આપણે જો 15,000 ની વસ્તુ હતી અને 12,000 માં વેચી તો આપણે શું ચોખ્ખું 3,000 ની ખોટ દેખાય. તો શું ચોખ્ખું 3,000 ની ખોટ દેખાય. અને કેટલામાંથી? 15,000 ની હતી. તો પડતર કિંમત હંમેશા નીચે આવશે ગુણ્યા 100. તો જો 1 2 3 1 2 3. હવે કેટલા વધ્યા? 15 ગુણ્યા 20 કરીએ તો કેટલા થઈ જાય? 300. તો આપણા જોડે કેટલા આવી ગયા? 20%. 20% શું મળ્યું? નુકસાન. શું મળ્યું મિત્રો? નુકસાન. કેટલું મળ્યું? તો મિત્રો અહીંયા આપણને શું કીધું છે? એક વેપારી કોઈ વસ્તુને 700 રૂપિયામાં ખરીદે છે અને 770 રૂપિયામાં વેચે છે તો કેટલા ટકા નફો કે ખોટ થઈ હશે એ આપણે શોધવાનું છે. ઓપ્શનમાં એ આપેલું છે 110%, ઓપ્શન બી આપે 70% નફો, ઓપ્શન સી આપે 70% ખોટ અને ઓપ્શન ડી આપે 110% નફો. તો મિત્રો જોઈએ
કે 700 રૂપિયાની વસ્તુ આપણા જોડે સૂત્ર શું છે? નફો ખોટ ભાગ્યા પડતર કિંમત ગુણ્યા 100. આ આપણા જોડે સૂત્ર છે. આના ઉપરથી આપણે જોઈએ કે 700 રૂપિયાની વસ્તુ 770 માં વેચે તો શું થાય? 70 રૂપિયા નફો થયો. કેટલો થયો? 70 રૂપિયા નફો. ભાગાકારમાં પડતર કિંમત આવશે. પડતર કિંમત કેટલી? 700 ગુણ્યા 100. તો જો 1 2 0 જતા રહેશે ને 7 દાન 70. તો આપણે જોડે શું થઈ ગયું? 10% નફો. શું થઈ ગયું? 10% નફો. ઓપ્શન એ આપણો અહીંયા સાચું થઈ જશે. ઓપ્શન નંબર એ. એ જ રીતે મિત્રો અહીંયા આપણને બીજો દાખલો આપ્યો છે. દાખલામાં શું કીધું છે? એક વેપારીએ ₹4500 કોઈ વસ્તુ ખરીદે છે અને તેને 3600 રૂપિયામાં વેચી દે છે. તો વેપારીને કેટલા ટકા નફો કે નુકસાન થયું હશે? ઓપ્શન એ માં આપ્યું છે 5% નફો, ઓપ્શન બી માં આપ્યું 5% ખોટ, ઓપ્શન સી માં આપ્યું 55% નફો અને ઓપ્શન ડી માં આપ્યું છે 20% ખોટ. તો જોઈએ મિત્રો કે આપણને શું છે, આપણા જોડે સૂત્ર હતું એ પ્રમાણે હવે જોઈએ, પણ સૂત્ર આખો દિવસ લખવું નહીં. તો જો 4500 રૂપિયામાં હતું અને 3600 રૂપિયામાં આપ્યું તો શું 900 રૂપિયાની ખોટ થઈ ગઈ? કેટલાની ખોટ થઈ? 900 રૂપિયાની ખોટ થઈ. ભાગ્યા પડતર કિંમત કેટલી છે? 4500 રૂપિયા. પડતર કિંમત કેટલી છે? 4500 રૂપિયા ગુણ્યા 100 ગુણ્યા 100. તો જો મિત્રો 0 ઉડી જાય, ફરી 0 ઉડી જાય, 9 પંચા 45 ને 5 ગુણ્યા 20. તો શું થઈ ગયું? 20% મળી ગયા. 20% ખોટ મળી. શું મળી? 20% ખોટ. આપણે અહીંયા નફો હે કે ખોટ એ કઈ રીતે ખબર પડે? જો આ આપણી થઈ ગઈ પડતર કિંમત. એટલે વેચે કેટલામાં? 3600 રૂપિયામાં. તો પડતર કિંમત કરતા ઓછી છે એટલે શું આપણે ખોટ જ મળવાની આપણને. તો આપણો જવાબ શું થઈ ગયો? 20% ખોટ. તો ઓપ્શન નંબર ડી માં શું થઈ જશે આપણો? 20% ખોટ આપણો જવાબ થઈ જશે. તો મિત્રો અહીંયા આપણને એક બીજો દાખલો આપ્યો. દાખલામાં શું કીધું છે? રમેશે 2000 રૂપિયાનું એક મશીન ખરીદ્યું અને તેના પર સમારકામ પર 500 રૂપિયા ખર્ચ કર્યા બાદ 4000 રૂપિયામાં વેચી દે છે. તો કેટલા ટકા તેને નફો કે નુકસાન થયું હશે? 20% નફો, 20% નુકસાન, 60% નફો કે 60% નુકસાન. તો એ આપણે શોધવાનું છે. તો મિત્રો શું કીધું? ફરીથી આપણે લખાવીએ. 2000 રૂપિયાની મશીન ખરીદ્યું અને એને સમારકામ પર 500 રૂપિયા ખર્ચ કર્યો. તો આપણે પડતર કિંમત શું કહેવાય? પક્કી કોને કહેવાય? પક્કી શું કહેવાય? મૂળ કિંમત પ્લસ ખર્ચ. તો આપણે મૂળ કિંમત કેટલી હતી? 2000 હતી, પ્લસ 500 રૂપિયા શું કર્યું? ખર્ચ કર્યું. તો આપણે પક્કી કેટલી થઈ જશે? પક્કી એટલે કે પડતર કિંમત 2500 રૂપિયા થઈ જશે. પડતર કિંમત કેટલી થઈ જશે? 2500 રૂપિયા. તો 2500 રૂપિયાની વસ્તુને 4000 માં વેચી, 2500 રૂપિયાની વસ્તુને 4000 માં વેચી તો આપણે શું થશે? નફો થશે. કેટલા થશે? 1500 રૂપિયાનો નફો થશે. કેટલા થશે? 1500 રૂપિયાનો નફો થશે. કેટલા? હવે પડતર કિંમત કેટલી આવશે નીચે? 2500 રૂપિયા. 2000 નહીં લખવાના. 2000 પ્લસ 500 રૂપિયા ખર્ચ કર્યું એને શું થઈ જશે? પડતર કિંમત. તો આપણે 2000 રૂપિયા શું કરીશું? 2500 રૂપિયા શું કરીશું? નીચે લખી દઈશું ગુણ્યા 100. તો આપણે 200 ઉડાડી દેવાની. 200 ઉડાડી દેવાની. પછી 5 તરી 15 ને પાયો 25. તો 300 ભાગ્યા 5 કરીએ તો કેટલા થાય? 300 ભાગ્યા 5 કરીએ તો 60%. 60% મળી જશે. કેટલા મળશે? 60. 60% આયા. 60% નફો કે નુકસાન હશે? જો 2500 રૂપિયાની વસ્તુ હતી અને 4000 રૂપિયામાં વેચી તો 60% શું થઈ જશે? નફો. શું થઈ જશે? 60% નફો. તો આપણો ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ થઈ જશે. તો મિત્રો અહીંયા આપણને એક બીજો દાખલો આપ્યો છે. દાખલામાં શું કીધું છે? મહેશ એક ચોપડી 350 રૂપિયામાં ખરીદે 350 રૂપિયામાં એક ચોપડી ખરીદે છે અને 371 રૂપિયામાં વેચી દે છે. તો કેટલા ટકા નફો કે નુકસાન થયું હશે? ઓપ્શન આપેલા છે 5% નફો, ઓપ્શન બી આવે 5% નુકસાન, 6% નફો અને 6% નુકસાન. તો આપણે શું કરીશું? આપણને જોઈએ કે 350 માં હતી અને 371 માં વેચી દીધી. તો આપણને શું થાય? નફો થયો. નફો કેટલાનો થયો? 21 રૂપિયાનો. કેટલો થયો? 21 રૂપિયામાં. તો 21 રૂપિયા લખી દઈશું. ભાગ્યા નીચે શું કરીશું? મૂળ કિંમત અથવા પડતર કિંમત. પડતર કિંમત લખીએ તો કેટલી? 350. તો નીચે 350 ગુણ્યા 100. શું કરીશું? ગુણ્યા 100. તો હવે આપણે ઉડતો એ ઉડાડી દઈએ. જો 0 પહેલા ઉડાડી દેવાની. જો 0 ઉડી ગઈ. પછી શું હે? 7 તરી 21. કેટલા હે? 7 તરી 21 અને 7 ગુણ્યા 5. તો જો આમાં 7 અને આ 7 ઉડી ગયા. નીચે કેટલા વધ્યા? 5. તો 5 ગુણ્યા 2.
5 ગુણ્યા 2 તો 5 5 5 ઉડી જાય તો વધ્યા શું? એક 3 વધ્યા અને આ 2 વધ્યા તો 3 ગુણ્યા 2 કરો કેટલા થાય? 6%. 6%. પણ 6% આપણને શું મળ્યું? નફો મળ્યો ખોટ? ઓપ્શનમાં તો જો ઓપ્શન સી માં શું 6% નફો અને ઓપ્શન સી માં 6% નુકસાન. તો આમાં આપણે શું કરવાનું? નફો મળ્યો કે ખોટ મળી? તો આપણે કિંમતમાં જોવાનું કે 350 ની હતી અને 371 માં વેચી દીધી તો આપણે નફો થયો તો આપણે શું થઈ લખી દેવાનું અહીંયા 6% નફો. તો આપણો જવાબ શું થઈ જશે? 6% નફો ક્યાં હે? ઓપ્શન નંબર સી. ઓપ્શન નંબર સી માં આપેલો હવે 6% નફો. તો આ એવું કે તમને આ દાખલામાં ખબર પડી હશે. તો મિત્રો અહીંયા આપણને એક બીજો દાખલો આપ્યો છે, ટાઈપ નંબર 2 છે. ટાઈપ નંબર 2 માં કયા દાખલા છે મિત્રો? જો અહીંયા આપણને પડતર કિંમત આપેલી હશે, ટકાવારી પણ આપેલી હશે અને આપણે શોધવાનું છે કે વેચાણ કિંમત કેટલી હશે. તો જો અહીંયા આપણને દાખલો આપ્યો છે, કોઈ વેપારી 5000 રૂપિયામાં વસ્તુ ખરીદે છે અને 20% નફો મેળવવા માટે વેપારી કેટલા ટકામાં વસ્તુ વેચશે? તો અહીંયા આપણને પડતર કિંમત પણ આપેલી છે, ટકાવારી પણ આપેલી છે અને આપણે શું કરવાનું? વેચાણ કિંમત એટલે કે વેકી શોધવાની છે. તો અહીંયા આપણા માટે સૂત્ર છે શું છે? પડતર કિંમત અને વેચાણ કિંમત. શું? પડતર કિંમત, વેચાણ કિંમત. પડતર કિંમત હંમેશા આપણે 100 માની લેવાની છે. પડતર કિંમત હંમેશા કેટલી માનવાની? 100 માનવાની છે. 100 માનવાની છે. પડતર કિંમત હંમેશા કેટલી? 100 માનવાની છે. તો 20% નફો મેળવવો હોય, 20% નફો મેળવવો હોય તો એને કેટલા વેચીશું? 120% વેચીશું. પડતર કિંમત 100% હોય તો વેચાણ કિંમત કેટલી થઈ જાય? 120%. તો હવે આપણને શું આપેલું? એક વેપારી 5000 માં વસ્તુ ખરીદે છે તો આપણે શું થઈ? 5000 રૂપિયાની શું થઈ? પડતર કિંમત. વેચાણ કિંમત આપણે શોધવાની છે. તો આપણે ચોકડી ગુણાકાર કરીને પણ શોધી લઈએ ને. તો જો 5000 ગુણ્યા 120 ભાગ્યા 100 ભાગ્યા 100. તો જો મિત્રો 1 2 શૂન્ય ઉડી જાય. તો જો 12 ગુણ્યા 500 કરીએ કેટલા થાય? 500 ગુણ્યા 12 કરીએ, 500 ગુણ્યા 12 તો કેટલા થશે? 6000 થઈ જશે. 12 × 5 = 60 2 મિનિટ પેલા 6000 રૂપિયા. શું થઈ ગયું? 6000 રૂપિયા કિંમત દેખાય આપણે? તો ઓપ્શન નંબર બી માં આપણે આપેલા 6000 રૂપિયા. તો આપણે શું કર્યું? પડતર કિંમત ને 100 માની લીધી, વેચાણ કિંમત ને 20% કીધું તો 100 માં 20 વધારી લીધા એટલે વેચાણ કિંમત કેટલી થઈ? 120%. તો પડતર કિંમત આપણને આપી લીધી 500. પડતર કિંમત આપણને કેટલી આપેલી? 5000 રૂપિયા. તો અને આપણે વેચાણ કિંમત શોધવાની હતી તો આપણે શું કર્યું? ચોકડી ગુણાકાર કર્યો. ચોકડી ગુણાકાર કર્યો તો આપણે શું છે? 5000 ગુણ્યા 120 ભાગ્યા 100. તો 5000 ગુણ્યા 120 ભાગ્યા 100. તો જે ઉડતું જે ઉડાડી દીધું તો 500 ગુણ્યા 12 ગયા તો આપણે 6000 આવી ગયું. તો જો ચોકડી ગુણાકારમાં આપણે ત્રિરાશિ મૂકી એના ઉપર થઈ ગયું. હવે ત્રિરાશિમાં એક બીજું તમને શોર્ટકટ રીત જાઓ. જો 100 ના કેટલા ગણા થાય? યાર 100 ના કેટલા ગણા થાય? 50 ગુણ્યા થાય. 50 ગણા થાય તો 120 ના પણ કેટલા થશે? 50 ગણા થશે. તો 120 ગુણ્યા 50 કરો તો કેટલા થઈ જશે? 6000 રૂપિયા થઈ જશે. 6000 રૂપિયા થઈ જશે. જો આટલી બધી મહેનત ના કરવી તો બીજી એક આપણે શોર્ટકટ રીતમાં શોધીએ કે કઈ રીતે થશે. જો આપણને મૂળ કિંમત કેટલી આપેલી? 5000 તો લખી દેવાના પેલા 5000 રૂપિયા ગુણ્યા 20% નફો મેળવ્યો તો 20% નફો મેળવ્યો તો 100 માં 20% ઉમેર્યો તો કેટલા થઈ જાય? 120% ભાગ્યા 100. 2 શૂન્ય 2 શૂન્ય ઉડી જશે. 500 ગુણ્યા 12 કરે તો આપણો જવાબ કેટલો થઈ જશે? 6000 રૂપિયા. કેટલા થશે? 6000 રૂપિયા. તો આપણો ઓપ્શન બી નંબર થઈ જશે. તો આ થઈ ગઈ બીજી રીતે. બીજી રીતે તમને ઈઝી પડશે. તો મિત્રો અહીંયા આપણને એક બીજો દાખલો આપ્યો છે. શું કીધું? કોઈ વેપારી 12000 રૂપિયામાં વસ્તુ ખરીદે છે. શું કરે? 12000 રૂપિયામાં વસ્તુ ખરીદે છે અને 10% નુકસાન સાથે વેપારી કેટલા રૂપિયામાં વસ્તુ વેચશે? શું કીધું? 10000 12000 માં વસ્તુ ખરીદે છે અને 10% નુકસાન સાથે કેટલામાં વસ્તુ વેચશે? તો આપણે ડાયરેક્ટ શોર્ટકટ રીતે ગણીએ તો જો આપણને કેટલા આપેલા? 12000 રૂપિયા ગુણ્યા 10% નુકસાન કહે તો આપણે 100 માંથી 10 બાદ કરી દેવાનું. કેટલું થઈ જશે? 90% થઈ જશે. કેટલું થઈ જશે? 90% ભાગ્યા 100 ભાગ્યા 100. શું કરવાનું? 100 ને 100 ઉડી જાય તો 12 નવા કેટલા થાય? 108. 12 નવા કેટલા થાય? 108. અને 2 શૂન્ય માંથી મૂકી દેવાનું તો આપણે જવાબ શું થઈ જશે? 10800. કેટલો થઈ જશે? 10800. હવે આપણે જોઈએ ત્રિરાશિ મૂકીને. ત્રિરાશિ મૂકીને કઈ રીતે જોવાનું? તો જો પહેલા લખી દેવાની પડતર કિંમત અને વેચાણ કિંમત. તો જો પડતર કિંમત હંમેશા આપણે શું કરવાની? 100% માની લેવાની. જો પછી વેચાણ કિંમત શું માનીશું? જો 10% નુકસાન થાય તો આપણે 100 માંથી 10 બાદ કરીએ તો કેટલું થઈ જશે? 90%. 90%. તો પછી શું કીધું?
પડતર કિંમત આપણને કેટલી આપેલી 12,000 રૂપિયા. તો વેચાણ કિંમત આપણે શોધવાની. તો જો 100 ના કેટલા ગણા થાય? 120 ગણા થાય. 120 ગણા થાય તો આના પણ 120 ગણા કરી દઈએ. 12 નો 108 તો 10,800 થઈ જશે. એ રીતે ના કરવું તો આપણે શું કરવાનું? રાશિમાં ચોકડી ગુણાકાર કરી દેવાનો. આનો અને આની સાથે ગુણાકાર થશે તો 12,000 ગુણ્યા 90 ભાગ્યા આ જે છેદમાં આવી જશે તો 100. તો શું ઉડી જશે તો 1200 ગુણ્યા 9 કર્યું તો 1200 ગુણ્યા 9 કર્યું તો 12 108 તો 10,800 આ પણ થઈ જશે. તો આપણો જવાબ શું થઈ ગયો? 10,800. તો મિત્રો અહીંયા આપણને એક બીજો દાખલો આપે છે. દાખલામાં શું કીધું? 4,500 રૂપિયાની વસ્તુ પર 10% નફો મેળવવા માટે વસ્તુ કેટલા રૂપિયામાં વેચવી જોઈએ? તો અહીંયા બીજા દાખલામાં શું કીધું છે? 4,500 રૂપિયાની વસ્તુને 10% નફો મેળવવા માટે વસ્તુને કેટલા રૂપિયામાં વેચવી જોઈએ? તો આપણે શું કરીશું? 4,500 10% નફો મેળવો તો 100 માં 10% એડ કરી દેવાના. તો 10% નફો તો 110 ભાગ્યા 100 આટલું મૂકી દેવાનું આપણે. તો જો આ શૂન્ય ઉડી જશે. ફરી આ શૂન્ય ઉડી જશે. હવે 450 ગુણ્યા 11 કરવાના આપણે. તો શું કરીશું? 450 ગુણ્યા 11 તો આપણે શું કરીશું? 4,000 0,594 તો આપણે જવાબ શું થઈ ગયું? 4,950. 4,950 क्या ऑप्शन में है? ऑप्शन नंबर डी में है. ऑप्शन नंबर सी 4,950 આપણો થઈ ગયો શું જવાબ? 4,950. હવે આપણે જોઈએ કે તે રાશિ પ્રમાણે મૂકીને જોઈએ તો આપણે તે રાશિ મૂકીને શું જોઈએ? પક્કી અને વેકી. પકો અને વીકો. પડતર કિંમત અને વેચાણ કિંમત. તો પડતર કિંમત હંમેશા આપણે શું કરવાની? 100% ધારી લેવાની. અને શું કીધું? 10% નફો જોઈએ છે. 10% નફો જોઈતો હોય તો શું કરવાનું? 110%. અને પડતર કિંમત આપણને કેટલી આપેલી? 4,500. કેટલી આપેલી? 4,500. અને વેચાણ કિંમત આપણે શોધવાની છે. તો આ કેટલા થઈ ગયા? 45 ગણા થઈ ગયા. તો આપણે શું કરવાનું? 45 ગણા કરી લેવાનું. પણ આપણે શું કરીએ? ડાયરેક્ટ રીતે કરી દઈએ. 4500 આરો કરવાના અને એની સાથે ગુણાકાર 110 ભાગ્યા 100. 450 ગુણ્યા 11 કરીએ આપણે. 450 ગુણ્યા 11 કર્યા તો કેટલા થઈ ગયા? 4,950. તો મિત્રો બંને ટાઈપની તમને જવાબ સમજાવ્યો. તો મિત્રો અહીંયા આપણને બીજો દાખલો આપ્યો છે. તો મિત્રો શું કીધું છે? 6,000 રૂપિયાની કોઈ વસ્તુને ખરીદવામાં આવે છે. 6,000 રૂપિયામાં કોઈ વસ્તુ ખરીદવામાં આવે છે અને 15% નુકસાન સાથે જે વસ્તુ કેટલા રૂપિયામાં વેચવી જોઈએ? 15 સાથે નુકસાન જોયું હોય તો કેટલા રૂપિયામાં વસ્તુ વેચવી જોઈએ? તો ઓપ્શન એ 900, 6,900, 5,100 અને 5,985. જો 6,000 રૂપિયાની વસ્તુ એ હવે આપણે 15% નુકસાન જોઈએ તો આપણે શું કરીશું? 100 માંથી 15% બાદ કરી દઈશું તો કેટલા આવશે? 85 ભાગ્યા 100. આટલું લખી દીધું. તો હવે જોઈએ શું ઉડી જાય. તો આપણે શું કરવાનું? 85 ગુણ્યા 60. 6 પંચા 30 ભાગ્યા 3 6 48 ની 3 51. તો આપણો જવાબ શું થઈ ગયો? 51. ઓપ્શન નંબર સી 51 થઈ ગયો. હવે એ રીતે આપણે જોઈએ કે ત્રિરાશિ મૂકીને કઈ રીતે થાય. તો જોઈએ આપણે શું છે? પક્કી અને વેકી. પક્કી અને વેકી. જો પક્કી કેટલી છે? પક્કી હંમેશા આપણે 100% માની લેવાની. તો વેકી આપણે શું કરવાની? 100 માંથી 15 બાદ કરી દેવાની. એટલે શું થશે? વેકી 85. અને આપણને પડતર કિંમત કેટલી આપેલી? 6,000 રૂપિયા. તો આ આપણને શોધવાની. તો શું કરીશું? 6,000 ગુણ્યા 85 ભાગ્યા 100. તો જો 200 મળી જાય તો 85 ગુણ્યા 60 કરીએ આપણે. 85 ગુણ્યા 60 કરીએ તો 51 થઈ જાય. તો આપણો ઓપ્શન નંબર સી શું જશે? સાચો જવાબ થઈ જશે. ઓપ્શન નંબર સી આપણો શું સાચો જવાબ થઈ જશે.